શિવ ભક્તો, આજે લાઈવનું ટાઇટલ ખૂબ જ સરસ છે, ભજન અને ભક્તિની તાકાત. શિવ ભક્તો, આપણા શરીરમાં તો એમ કે એટલી બધી ઉર્જા છે ને, તેની વાત જ ન પૂછો ને. યુવાનીમાં કેટલી બધી તાકાત હોય, કોઈકને ધક્કો મારીએ તો પણ પડી જાય. આવા એમ કે શક્તિશાળી ઘણા પુરુષો છે, સ્ત્રીઓ છે, ઘણા અસંખ્ય છે. સર્વ જીવમાં તાકાત છે. ભગવાન મહાદેવે એમ કહે કે ભરી ભરી ને એમ કે આ શરીરમાં તાકાત ભરી છે. પણ ભજન અને ભક્તિની તાકાતની વાત કરવાની છે આપણે આજના વિડીયોમાં. આજના લાઈવના વિડીયોમાં ભજન અને ભક્તિના બળની તાકાતની વાત કરવાની છે કે તેની તાકાત કેટલી બધી છે. જો તમે ભગવાન મહાદેવનું ભજન કરતા હો, ભજન એટલે કે કોઈ પણ સ્ત્રોતનું પઠન કરતા હોય, નિત્ય ભગવાન મહાદેવની કંઈ પણ સ્તુતિ કરતા હો, આરાધના કરતા હો, નિત્ય શિવલિંગનું તમે પૂજન કરતા હો, તો તે ભજન અને ભક્તિ બંને થયું કહેવાય. નિત્ય અસંખ્ય એવા શિવ ભક્તો હશે કે નિત્ય શિવાલયે જતા હશે, ભગવાન મહાદેવની આરાધના કરતા હશે. ઘણા લોકો એવા પણ હશે કે નિત્ય ભગવાન મહાદેવનું ભજન કરતા હશે. સંધ્યાનું ટાણું થાય એટલે ભગવાન મહાદેવની શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી આવા ભજન ગાતા હોય છે. સંધ્યાકાળ કરતા હોય છે, એક પણ દિવસ પાડતા ન હોય છે. શિવ ભક્તો, આવા અસંખ્ય શિવ ભક્તો આ ધરતી ઉપર છે. ખાલી ભારતભરમાં નહીં પણ વિદેશમાં પણ શિવ ભક્તોની ફોજ ખૂબ મોટી છે. આપણને એમ થાય કે આપણે જ મોટા શિવ ભક્ત છે, આવું નથી હોતું. તમે ખાલી એમ કે ગુજરાતની બહાર વટી જાઓ ને તો પણ તમને જોવા મળશે. હરિદ્વાર બાજુ જાઓ, આમ સાઉથમાં જાઓ, કે કેવી શિવ ભક્તિ. નિત્ય ભગવાન મહાદેવના લિંગનું પૂજન કર્યા પછી ભોજન લે. આવા અસંખ્ય શિવ ભક્તો છે. તો એમ કે ભગવાન મહાદેવની પૂજા પૂર્ણ થાય પછી મોઢામાં પાણી પીવે, શરીરમાં પાણી ઉતારે ત્યાં સુધી એમ કે પાણી ગળામાંથી એમ કે એક થૂક પણ ન ઉતારે. આવા પણ શિવ ભક્તો છે. શિવ ભક્તો, આવા જે ભક્તો હોય છે ને તેની સંગાથે ભગવાન મહાદેવની શક્તિ નિરંતર ભ્રમણ કરતી રહે છે. નિરંતર તેની સંગાથે રહે છે, તેની આજુબાજુમાં ભ્રમણ કરે છે. અને તેની તાકાત કેટલી બધી હોય છે. શિવ ભક્તો, આજનું ટાઇટલ જ ખૂબ સરસ છે, ભજન અને ભક્તિની તાકાત. જ્યારે તમારા જીવનમાં સંકટ આવવાનું હોય ને તે પહેલા જ ભગવાન મહાદેવ તેને હણી નાખે છે. તમને ખબર પણ પડતી જ નથી, ભાસ થાય છે. જો તમે નિત્ય ભગવાન મહાદેવનું ભજન કરતા હો, ભક્તિ કરતા હો, તો તમને ભાસ થાય છે કે મારી ઉપરથી આ સંકટ જતું રહ્યું. ઘણી વખત તમે જોતા હશો કે સામાન્ય 4 વ્હીલ અથવા 2 વ્હીલ લઈને જતા હો તો આગળ એક ઓચિંતાનું કોઈક સામું આવી જાય, પણ તમને અગાઉ એમ ભાસ થઈ જાય કે મારે અહીંયા ધીમું ચાલવું છે. અમુક એક્સિડન્ટો એ અટકી જાય છે, આપદા વિપદા અટકી જાય છે. જ્યારે તમે એમ કહે કે નિત્ય ભગવાન મહાદેવનું સ્મરણ કરતા હો, નિત્ય શિવલિંગનું પૂજન કરતા હો, ત્યારે તમારી ભજન અને ભક્તિની તાકાત ભેગી થઈ જાય છે, ખૂબ મોટી ભેગી થઈ જાય છે. નિત્ય નેમ કરી પ્રાર્થી પાઠ કરું ચાલીશ, તુમ મેરી મનોકામના પૂર્ણ કરું જગદીશ. જે લોકો નિત્ય ભગવાન મહાદેવની ભજન અને ભક્તિ કરે છે ને તેના જીવનમાં ક્યારેય ભગવાન મહાદેવ સંકટ આવવા જ નથી દેતા. ક્યારેક સંકટ આપણી ઉપર આવી પણ જાય તો તેને કર્મજનિત સમજવું જોઈએ. કંઈક આપણાથી એવું કર્મ થઈ જતું હોય છે, ભલે અજાણતા થઈ જતું હોય છે, તો જ આપણા જીવનમાં આપદા વિપદા આવે છે. બાકી જો આપણે નિત્ય ભગવાન મહાદેવનું સ્મરણ કરતા હોઈએ, નિત્ય તેમનું ભજન કરતા હોઈએ, નિત્ય શિવલિંગનું પૂજન કરતા હોઈએ, તો ભગવાન મહાદેવ ક્યારેય આપણા જીવનમાં એમ કે દુવિધા આવા જ નથી દેતા, આપદા વિપદા આવા જ નથી દેતા. ભગવાન મહાદેવની શક્તિ આખા બ્રહ્માંડમાં ચરાચર છે. એવું નથી કે તમે શિવાલયમાં જાઓ તો ત્યાં જ ભગવાન મહાદેવ છે. સંપૂર્ણ સૃષ્ટિમાં ભગવાન મહાદેવની ઉર્જા સમાયેલી છે. ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે, તેની માયા અનંત છે. વૃક્ષમાં ભગવાન મહાદેવ છે, વાતાવરણમાં હવામાં ભગવાન મહાદેવ છે. તમે તેને જોઈ નથી શકતા. આજે એમ કે આંખો છે તેનાથી તમે તેને જોઈ નથી શકતા, તમે પારખી નથી શકતા, પણ હા તમે તેને મહેસૂસ જરૂર કરી શકો છો. જો તમે એમ કહેવાય કે પ્રબળ શિવ ભક્ત થઈ ગયા છો, એક પણ તમારા જીવનમાં વાસના નથી, એક પણ મહેચ્છા નથી, તો તમને ભાસ જરૂર થાય છે. ભગવાન મહાદેવ આપણી આજુબાજુમાં ભ્રમણ કરે છે તેવો ભાસ જરૂર થાય છે. દરેક સંકટો તમારા હણાઈ જાય છે, તમારા જીવનમાં આપદા વિપદા દૂર થઈ જાય છે, આવ્યા પહેલા દૂર થઈ જાય છે, તેવો તમને ભાસ જરૂર થશે. જ્યારે તમે નિત્ય ભગવાન મહાદેવની ભક્તિ કરશો, ભજન કરશો, ભગવાન મહાદેવ પાસે કશું પણ નહીં માગો, ત્યારે તમને અહેસાસ થશે કે ભગવાન મહાદેવ છે, આશુતોષ પિનાક પાણી છે, તમારી સંગાથે છે. આવો તમને 100% નહીં પણ 1001% તમને અહેસાસ થશે. પણ ભગવાન મહાદેવ પાસે ક્યારે માંગવું નહીં, તો જ તમને આવી અનુભૂતિ થશે. ઘણા શિવ ભક્તો એવા હોય છે કે જે એમ કે નિત્ય ભજન
ભક્તિ કરતા હોય છે, શિવલિંગનું પૂજન કરતા હોય છે અને ભગવાન મહાદેવ પાસે કંઈ પણ માગી લેતા હોય છે કે ભગવાન મહાદેવ મને આ આપો, ભગવાન મહાદેવ મને આ આપો. ક્યારેય પણ ભગવાન મહાદેવ પાસે કશું પણ માગવું ના જોઈએ. કારણ કે આપણે જ્યારે પણ આપણા માટે માગીએ છીએ ને તે ભક્તિ છે ને તે ત્રીજા સ્થાને છે. બીજા સ્થાને કઈ છે? એ છે તે આપણે આપણા માટે માગી લઈએ તે ભક્તિ ત્રીજા સ્થાને છે. અને બીજા સ્થાને જે ભક્તિ છે ને તે ભક્તિ કોને કહેવાય? કે આપણે ભજન કરીએ, ભક્તિ કરી અને આપણે આપણા કુટુંબ પરિવાર માટે માગીએ ને તે ભક્તિ છે ને તે બીજા સ્થાને છે. અને સર્વશ્રેષ્ઠ ભક્તિ તેને જ કહેવાય કે આપણે ભગવાન મહાદેવનું નિત્ય સ્મરણ કરતા હોય, નિત્ય લિંગનું પૂજન કરતા હોય, ભગવાન મહાદેવના શિવલિંગનું પૂજન કરતા હોય અને કંઈ પણ માગ્યા વગર એમનું આપણે કર્મમાં લાગી જતા હોય, નિત્ય કંઈ પણ માગ્યા વગર શિવાલયથી ઘરે પરત ફરતા હોય, તે ભક્તિ છે ને તે સર્વશ્રેષ્ઠ છે. અને તેમાં જ ભગવાન મહાદેવ આપણી સાથે હાજરા હજુર રહે છે. અને જ્યારે ભગવાન મહાદેવ હાજરા હજુર રહે ને ત્યારે આપણા જીવનમાં એક પણ કાર્ય અટકતું નથી. ભલે આપણી પાસે ધન, સંપત્તિ, માલ, મિલકત કશું પણ ન હોય, પણ ત્યારે તમે જોજો તમારે એક પણ કાર્ય અટકશે નહીં. મોટા કાર્ય જીવનમાં ઘણા બધા મોટા કાર્ય આવે છે. આપણા બાળકોને એમ કહેવાય કે મોટા કરવા, તેને ભણાવવા, ગણાવવા, તેના વિવાહ કરાવવા, આ બધા જે કાર્ય હોય છે તે મોટા હોય છે. વડીલોની પાછળ મોટું કાર્ય કરવું, મકાન લેવું, મોટી ગાડી લેવી, એવી મહેચ્છા હોય છે. દરેક એમ કે વર્તા ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે. આપણી સાથે સંગાથે રહે છે. આપણા વિચારોમાં, આપણા હૃદયમાં ભગવાન શિવજી બિરાજમાન થઈ જાય છે. એટલે શિવ ભક્તો ક્યારેય પણ જો તમારે ભગવાન મહાદેવને આપણી સાથે હાજરા હજુર રાખવા હોય, આપદા વિપદા આપણાથી દૂર કરી દેવી હોય, સંકટનો ચક્રવાત આપણે આજુબાજુમાં પણ આવવું ન જોઈએ, આવું આપણે આપણું જીવન બનાવવું હોય તો ક્યારે ભક્તિ કરી, ભગવાન મહાદેવનું ભજન કરી અને ક્યારે ભગવાન મહાદેવ પાસે માગવું નહીં. આ જ ભજન અને ભક્તિની તાકાત છે. શરીરમાં તાકાત હોય તે ખૂબ સારું જ કહેવાય, પણ ખાસ કરી અને દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોના જીવનમાં ભજન અને ભક્તિના બળની તાકાત હોવી જોઈએ. આજે ઋષિ મુનિઓ હતા, તમે વિચાર કરો, તેની પાસે શું હતું? માલ, મિલકત, ધન, સંપત્તિ કાંઈ નહોતી. તેની પાસે ભજન અને ભક્તિની તાકાત હતી. ઋષિ મુનિઓ એમ કહી દે કે આ વ્યક્તિ ખરાબ છે, આ જીવ ખરાબ છે, આ દાનવ ખરાબ છે, તેનો ભગવાન મહાદેવ તમે ધ્વંસ કરી નાખો. શિવને આવવું પડતું, ગમે તે સ્વરૂપે આવવું પડતું અને દૈત્યનો નાશ કરવો પડતો. તમે પુરાણોનું અધ્યયન કરજો. શિવ તત્વ છે ને તે અનર્યું છે. આ કળી કાળમાં પણ હાજરા હજુર છે. બસ આ બે દ્રષ્ટિથી આપણે તેને પારખી નથી શકતા, પણ 100% આપણા દરેક કાર્ય થઈ જાય છે. તમે બ્રાહ્મણ દેવતા પાસે કોઈ પણ પૂજન કરાવો, કોઈ પણ એમ જાપ કરાવો, તે તો ફળશે જ, પણ તમે તમારા સાથે, તમારા આ કાયાથી, તમારી વાણીથી, તમારા મનથી, શરીરથી તમે જે ભક્તિ કરો છો ને તે ફટાફટ પહોંચે છે. સામાન્ય ઉદાહરણ આપું તો તમે જમો તો તમારા શરીરમાં જેવી રીતે લોહી બને છે, પોષણ મળે છે, તો તેવી જ રીતે ભક્તિનું પણ તેવું જ છે. તમે જે ભજન કરો છો ને તે ફટાફટ પહોંચે છે. તે ફટાફટ તમને એમ કહેવાય કે ભક્તિ રૂપે તમારી શક્તિ બની અને આવે છે. તમે બીજા દ્વારા જાપ કરાવો, ધન સંપત્તિ આપી, બ્રાહ્મણ દેવતા પાસે તમે જપ કર્મ કરાવો, કદાચ તમને ભજન અને જપ તપ સાધના ન આવડતી, મંત્રોચ્ચાર ન આવડતા હોય, શાસ્ત્રોક્ત રીતે વિધિ કરાવતા ન આવડતી હોય, તો તમે બ્રાહ્મણ દેવતા પાસે કોઈ પણ કાર્ય કરાવી શકો છો. પણ જે તમે તમારા હાથે જે કાર્ય કરો છો ને તે સર્વશ્રેષ્ઠ છે. તમે ભોજન લો તો તમને પોષણ મળે છે, તેવું જ ભક્તિમાં છે. તમે નિત્ય ભગવાન મહાદેવનું ભજન કરો, ભક્તિ કરો, 100% નહીં પણ 1001% ભગવાન મહાદેવ તમારી સાથે હાજરા હજુર રહેશે અને રહેશે જ. આ જ છે ભજન અને ભક્તિની તાકાત. એટલે જ મેં આ વિડીયોનું ટાઇટલ ખૂબ સુંદર રાખ્યું છે. અને ભજન અને ભક્તિની તાકાત ખૂબ અનેરી છે. તેની સાથે ભગવાન મહાદેવ નિરંતર હાજરા હજુર રહે છે. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.